નમસ્કાર મિત્રો, જય માતાજી. હું તારક ઠાકોર, ગાંધીનગરથી. મિત્રો, અત્યારે હાલ મીડિયામાં દરેક જગ્યાએ એક મુદ્દો બહુ વધારે ચર્ચામાં છે કે જે અત્યારે હાલ ઉઠાવવામાં આવ્યો છે હરિભાઈ ચૌધરી દ્વારા અને બીજા ઘણા સામાજિક આગેવાનો દ્વારા. એમનું એવું કહેવું છે કે જે અત્યારે હાલ જીપીએસસીનું જે ઇન્ટરવ્યૂ થાય છે તો એના અંદર ઓબીસી, એસસી અને એસટી સમુદાયના જે વિદ્યાર્થીઓ હોય એમને સાપેક્ષના અંદર ઓછા માર્ક્સ આપવામાં આવે છે. હવે આ મુદ્દાની વાત કરીએ તો એમને જે પણ આરોપ લગાવ્યો ને એના માટે એમને જે પુરાવા રજૂ કર્યા છે તો આના ઉપર મારો એવું મંતવ્ય છે કે આ વસ્તુ પર નિષ્પક્ષ વેના અંદર જાંચ થવી જોઈએ અને જે એસસી, એસટી, ઓબીસીનું પ્રતિનિધિત્વ જે બોર્ડ હોય ઇન્ટરવ્યૂ લેવાવાળું એના અંદર હોવું જોઈએ અને સાથે સાથે એક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર એસઓપી હોવું જોઈએ યુપીએસસીના જેવી રીતે કે જેના કારણે દરેક વિદ્યાર્થી જે એની ગુણવત્તાના જવાબ આપે છે અને એની પર્સનાલિટીના હિસાબે એને માર્ક્સ આપવામાં આવે અને એના અંદર કોઈ પણ પ્રકારની તમને કોઈ ખોટી વસ્તુ જોવા ના મળે કે એના અંદર કોઈ બેદરકારી જોવા ના મળે જે ગુણ આપવામાં આવે એના અંદર. અને આ વસ્તુ બહુ સરળતાથી થઈ શકે છે. આના અંદર કંઈ નથી કરવાનું. જે યુપીએસસીના અંદર જે માર્ક્સ આપવાની પેટર્ન હોય, એસઓપી હોય, એને ખાલી અહીંયા આગળ ફોલો કરવાનું, ઇમ્પ્લિમેન્ટ કરવાનું હોય અને આ બહુ સરળતાથી થઈ જશે. મારો એક બીજો સૌથી મોટો જે પ્રશ્ન છે એ ઓબીસી એટલે સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ. ગુજરાતના અંદર 50% વધારે સંખ્યા ઓબીસીની છે. 146 જ્ઞાતિઓ ઓબીસીના અંદર આવે છે. પણ કોઈ પણ પરીક્ષા હોય, પછી એ ક્લાસ 1 હોય, 2 હોય, 3 હોય, 4 હોય કે કોઈ પણ કોલેજના એડમિશન હોય, કેમ ઓબીસીના અંદર 146ના જગ્યાએ ખાલી અને ખાલી 10 થી 20 જ્ઞાતિઓના જ વિદ્યાર્થીઓના નામ જોવા મળે છે? કેમ એ જ તમને ક્લાસ 1 જોવા મળશે, એ જ ક્લાસ 2 જોવા મળશે, એ જ સારામાં સારી જગ્યાએ જોવા મળશે, એ જ સારામાં સારા વિભાગમાં જોવા મળશે? કેમ એમના જ સમુદાયના અંદર, એમના જ સમાજના અંદર ઘરે ઘરે 2-3 અધિકારી જોવા મળશે? આજે અત્યારે હાલ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે કે ઓબીસી સમાજ જોડે અન્યાય થાય છે. તો ખરેખર જોવા જઈએ તો સૌથી મોટો તો અન્યાય એ થઈ રહ્યો કે ભલે 146 જ્ઞાતિઓ ઓબીસીમાં હતા પણ ખાલી અને ખાલી 10 થી 20 સમાજો બધો અનામતનો, એમની સંખ્યા 20% નહીં ઓબીસીની અને 80% અનામતનો લાભ લઈ જાય અને બીજા 80% સમાજો, 126 કરતાં વધારે સમાજો જેમની સંખ્યા 80%, એમના 20% અનામતનો લાભ નહીં મળતો. બરોબર? ઘણા બધા એવા લોકો કે જે અત્યારે હાલ આજે ઇન્ટરવ્યુના માર્ક્સની વાત આવી તો એને લઈને બહુ બધા ચિંતિત છે. મેં એમને એ કહ્યું કે તમે જે સમાજમાંથી આવો છો, તમારા સમાજનો એક યુવા પહેલાં તો ઇન્ટરવ્યૂ સુધી પહોંચતો જ નથી. ચિંતા તારે કરવી જોઈએ કે તારે અમારા સમાજનો યુવા કોઈ ઇન્ટરવ્યુમાં પહોંચતો હોય. જેમ કે હું ઠાકોર સમાજનો હું. ઠાકોર સમાજની વાત કરીએ તો જેટલા બી ઇન્ટરવ્યુના અંદર 700-800 ઉપર વિદ્યાર્થીઓ સિલેક્ટ થયા હતા એના અંદર કદાચ ભાગ્ય એકાદ ઠાકોર હશે તો ઠાકોર, બાકી 6 જ નહીં પહેલી વસ્તુ. અને કાયદેસર જોવા જઈએ તો એના અંદર મોટી સંખ્યાના અંદર ઠાકોર હોવા જોઈએ કે ઓબીસીની સૌથી વધારે સંખ્યા ધરાવતો સમાજ ઠાકોર. આજની તારીખના અંદર આવડો મોટો સમાજ હોવા છતાં કોઈ તમને ડાયરેક્ટ ડેપ્યુટી કલેક્ટર, ડીવાયએસપી જોવા નહીં મળે. તમે ઠાકોર સમાજની વાત કરીએ, કોળી સમાજ લઈ લો, દેવી પૂજક સમાજ લઈ લો, રાવળ સમાજ લઈ લો, ધોબી સમાજ, નટ, બજણિયા, એવા સમાજો છે ઓબીસીના કે જેમના ઇતિહાસના અંદર કોઈ તમને ડેપ્યુટી કલેક્ટર, ડીવાયએસપી જોવા નહીં મળે. અને બીજા ઓબીસીમાં આવતા જ એવા સમાજ હોય જેમના તમને ઘેર અધિકારીઓ જોવા મળશે. તમને ક્લાસ 1, સુપર ક્લાસ 1 સચિવ લેવલના અધિકારીઓ જોવા મળશે. મારો પ્રશ્ન એ છે કે આજે ઇન્ટરવ્યુનું જે માર્ક્સની પદ્ધતિ એ તો સુધરી જશે, બહુ સામાન્ય પ્રક્રિયા, એના અંદર કંઈ વધારે કરવાનું એ નહીં, ખાલી યુપીએસસીના હિસાબે એને અમલમાં મૂકવાનું હોય. પણ આજે અમુક જ્ઞાતિઓ ઓબીસીનો લાભ લઈ જાય છે અને બીજી જ્ઞાતિઓનો લાભ જ નથી મળતો, એ કઈ રીતે દૂર થશે? છેલ્લા 30 વર્ષથી ખાલી અને ખાલી 10 થી 20 જ્ઞાતિઓ 80% ઉપર અનામતનો લાભ લઈ જાય અને બીજી જ્ઞાતિઓના બિચારાના તરસે પરીક્ષાની તૈયારી કરીને બિચારા નોકરી નહીં મેળવી શકતા કારણ કે એમનો લાભ જ નથી મળતો. કારણ કે આ જ્ઞાતિઓ સામાજિક અને શૈક્ષણિક રીતે બહુ સમૃદ્ધ અને બીજી જ્ઞાતિઓ એમની સાપેક્ષના અંદર સામાજિક શૈક્ષણિક રીતે ખૂબ જ પછાત છે. મારો એક જ પ્રશ્ન છે કે 1992ના અંદર ઓબીસી અનામત વર્ગીકરણનો ચુકાદો ઇન્દિરા સાવની કેસના અંદર સુપ્રીમ કોર્ટે આપ્યો. ભારતના 12 રાજ્યો, જેમાં બીજેપી અને કોંગ્રેસ બંનેના રાજ્યો છે. બીજેપીની વાત કરીએ તો મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરિયાણા, બિહાર અને કોંગ્રેસની વાત કરીએ તો તેલંગાના અને કર્ણાટક. એના સિવાય કેરેલા, તમિલનાડુ, વેસ્ટ બેંગાલ બધા રાજ્યમાં ઓબીસી અનામત વર્ગીકરણ છે. તો ગુજરાતમાં કેમ નહીં? ખાલી અને ખાલી 20 સમાજો જ ઓબીસીના નામ ઉપર સીટો લયા કરશે. ખાલી અને ખાલી 20 સમાજો જ ઓબીસીના નામ ઉપર બધી સીટ લઈ જશે, અધિકારી બની જશે અને બીજા સમાજના અધિકારી બનવાનો કોઈ અધિકાર નહીં. ઓબીસી અનામત વર્ગીકરણ થશે તો ઓબીસીના 2 મેરિટ બનશે. એક મેરિટ બનશે ઓબીસીના સમૃદ્ધ સમાજો માટે કે જે 100માંથી 85 હશે ઉદાહરણ તરીકે, તો બીજું મેરિટ બનશે ઓબીસીમાં આવતી વિકાસથી વંચિત જ્ઞાતિઓ માટે
કે જે 70 હશે કે 75 હશે, 10-15 માર્ક્સ ઓછું હશે કે જેના કારણે બીજા વિકાસથી વંચિત સમાજોનો લાભ થાય. આ વસ્તુ બીજા રાજ્યોમાં અમલમાં છે. ઉદાહરણ તરીકે બિહારના અંદર ઓબીસીના અંદર જે અનામત આપવામાં આવે છે 30%, એના 2 ભાગ છે. ઓબીસીના અંદર આવતી જે સમૃદ્ધ જ્ઞાતિઓ છે એમને પછાત જાતિ તરીકે ઓળખવામાં આવે છે અને એમને 30માંથી 12% આપવામાં આવે છે. અને જે ઓબીસીમાં આવતી જ વિકાસથી વંચિત સમુદાયો છે એમને અતિ પછાત જ્ઞાતિઓ કહેવામાં આવે છે અને એમને 18% અલગથી અનામત આપવામાં આવે છે કે જેથી સમગ્ર લક્ષી વિકાસ થઈ શકે ઓબીસીની જ્ઞાતિઓનો. ઇન્ટરવ્યુના અંદર જે અન્યાય થઈ રહ્યો છે એ તો સરળતાથી સરખો થઈ જશે. એના કોઈ મોટી વસ્તુ કરવાની જરૂર નહીં. ખાલી પેનલ ચેન્જ કરવાની અને યુપીએસસીના ધારા ધોરણ હિસાબે ઇન્ટરવ્યુ લેવાના. પણ આજે અનામતનો લાભ બીજી સમાજો લઈ જ નથી શકતા, એમના યુવાઓ પાસ જ નથી થઈ શકતા અને જે 0.5 માર્ક્સથી 5 માર્ક્સ 10 માર્ક્સથી રહી જાય છે એમને અનામતનો લાભ ક્યારે મળશે? એના માટે એક જ સમાધાન છે, ઓબીસી અનામત વર્ગીકરણ. અને એટલા માટે ઠાકોર સમાજ, કોળી સમાજ અને દરેક વિકાસથી વંચિત સમાજોના સામાજિક આગેવાન અને નેતાઓને હું રજૂઆત કરું છું કે તમે સમાજના આગેવાન અને નેતા છો, તમારી બંને કોંગ્રેસના હોય કે ભાજપના હોય, તમારી પાર્ટી ઓબીસી અનામત વર્ગીકરણના બીજા રાજ્યોમાં અમલમાં મૂક્યું છે અને તમે સમાજના પ્રતિનિધિઓ તરીકે તમારી જવાબદારી આવે છે કે તમે ગુજરાતમાં ઓબીસી અનામત વર્ગીકરણ થાય એના માટે રજૂઆત લેખિતમાં કરો અને તો જ તમે સમાજના સાચા નેતા કહેવાશો અને તો જ સમાજને સાચો ન્યાય મળશે. ઇન્ટરવ્યુના માર્ક્સના અંદર તો સુધારો થઈ જશે કાલે, પણ જે ઠાકોર સમાજ, કોળી સમાજના બીજા વિકાસથી વંચિત સમાજોના યુવાન તો કદી નોકરી નહીં મળવાની, કારણ કે એ તો ઇન્ટરવ્યુ સુધી પહોંચી જ નથી શકતા. તો પહેલાં એમને ઇન્ટરવ્યુ સુધી પહોંચી શકે એના માટે ઓબીસી અનામતમાં વર્ગીકરણ કરાવવું જોઈએ. અને આ વિષય ઉપર જે બી માહિતી જોઈએ, મેં ઊંડાણપૂર્વક અભ્યાસ કરેલો છે, બધી મારા જોડે માહિતી છે આંકડાકીય, જેને જોઈએ એ મારો સંપર્ક કરો, હું આપીશ. પણ ગુજરાતમાં તાત્કાલિક ધોરણે ઓબીસી અનામત વર્ગીકરણ થવું જોઈએ અને એના માટે દરેક વ્યક્તિએ સાથે આવીને બહાર મથવું જોઈએ. ઘણા લોકો એવું કહે છે કે આગેવાનો બહાર નથી આવતા. આગેવાનોની જવાબદારી છે, પણ એના પહેલાં પબ્લિકની, જનતાની જવાબદારી છે. વિદ્યાર્થીઓના માતા પિતા હોય, સમાજના આગેવાનો હોય, એમને બહાર આવી એના રજૂઆત કરવી પડશે. આગેવાનોને કરવી પડશે, કલેક્ટર કચેરીએ કરવી પડશે, પ્રધાનમંત્રીશ્રીને કરવી પડશે, મુખ્યમંત્રીશ્રીને કરવી પડશે અને આપણે પૂરો પ્રયત્ન કરવો પડશે કે તાત્કાલિક ધોરણે ગુજરાતમાં ઓબીસી અનામત વર્ગીકરણ આવે. કેમ કે ઇન્ટરવ્યુમાં તો કાલે માર્ક્સનું જે અત્યારે હાલ જે ઇસ્યુ ચાલી રહ્યો સમાધાન આવી જશે, પણ આપણા યુવાઓ તો ઇન્ટરવ્યુ સુધી પહોંચી જ નથી શકતા. પોતાની જાતના પહેલાં એ પ્રશ્ન પૂછો તો ઇન્ટરવ્યુ સુધી પહોંચી નથી શકતા, તો ઇન્ટરવ્યુના વાત ક્યાં આવે છે? પહેલાં આપણે ત્યાં આગળ પહોંચી શકીએ અને પાસ થઈ શકીએ એના માટે ઓબીસી અનામત વર્ગીકરણ કરાવવું જરૂરી છે. જય માતાજી.